હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભેળ. હું 4 થી 5 વ્યક્તિ માટે ભેળ બનાવું છું, તો એ પ્રમાણે આપણે એક વાસણમાં મમરા લઈ લેશું. પછી તેમાં ચવાણું એડ કરીશું. પછી એક ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું અને 2 ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. પછી એક ઝીણું સમારેલું લીલું મરચું અને થોડી કોથમીર એડ કરીશું. પછી આપણે મસાલા એડ કરીશું. અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધો લીંબુનો રસ ઉમેરીશું. અને થોડી ખાટી મીઠી ચટણી ઉમેરીશું. પછી બધું સરસ રીતે મિક્સ કરી લેશું. જો તમને વધારે તીખી ભેળ ગમતી હોય તો તમે હજી વધુ લાલ મરચું એડ કરી શકો છો. આ ભેળ નાના બાળકો ખાવાના છે, એટલે મેં લાલ મરચું ઓછું નાખ્યું છે. તો તૈયાર છે આપણી ખાટી મીઠી ભેળ. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા આગળના વિડીયો સૌથી